ગાઈસ જો તમે વાતાવરણ આજનું એવું લાગે છે આજે પાક્કો વરસાદ આવશે. તો ગાઈસ જો ગામડામાં જો કેવી રીતે છાસ રેડવામાં જોયું. તો ભાઈ જો એટલી બધી છાસ રેડી દીધી છે, 30 થી 40 લીટર છાસ હશે એ રેડી દીધી. તો ગામડામાં આવું હોય. આજો શું કરે બટું? રંગોળી બનાવે. વાવ, તો રંગોળી કેટલી મસ્ત બનાવી है. આમ હમો દેખજે બેટા. તો રાજબીને અમારે નાવાનું બાકી है ना, ભૂતળું અમારે रंगोली बनावे जो. वाव कितनी अच्छी रंगोली बनाई है. जय माँ. आम जो तो मम्मी हमू ओ दिक्कू ओय तारी रंगोली बताव छे एम के गाइस रंगोली जोવો के गाइस रंगोली जोવો केवी मस्त बनाई छे. एम वाला तो हाँ वाला तो रंगोली हाथे फोटो पाड़ू तारो देख. खाचा 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 मस्त रहे. तो गाइस जो अमार राजभाई અને આજનું વાતાવરણ જો વરસાદ આવ્યો તો કીચડે કીચડ કરી દીધું. જુઓ તમે ખાલી દેખાય. તો અમે તમને મળીએ પછી નાહી ધોઈને. હમણાં અમે નાહ્યા ધોયા નથી હજી. ઘડેલમાં વાગી ગયા 10 ના 10 નહીં વાગ્યા, 9 વાગ્યા હશે. તો 9 વાગ્યા છે. તો આ વાતાવરણ જોયું તમે કેવું થઈ ગયું છે. વરસાદ તો આવ્યો. ચલો બનાસકાંઠામાં વરસાદ આવ્યો તો બધા બનાસકાંઠાવાળાને કે કોંગ્રેચ્યુલેશન્સ. कॉन्ग्रेचुलेशंस कमेंट करो राजो. ओके बारिश आई थी. ओए वरसाद आयो तो मैं सबती हमराई आसे हसे तो ई बड़ा पानी लासे हसे खालो कर. हाँ हाँ तो भाई वरसाद आयो तो हजी पण आवे एवी प्रभुने प्रार्थना करो, केम के आटला वरसादे काई ना थाय. बराबर ने. तमारा घरनो लुक जो. અને જો છાસ હજી આ પણ રેડવાની છે. એકદમ પ્યોર છાસ છે. બતાવી દો 1 મિનિટ. હા જુઓ આવી છાસ તો તમને જોવાય ના મળે હે ને. તો આ રેડવી પડશે. બોલો જેટલા લઈ જવાવાળા લઈ ગયા, હવે પછી રેડવી જ પડે. તો ચલો હવે અમે તમને સવારના મોર્નિંગમાં કામ કરીને મળીએ. ઓકે ગુડ મોર્નિંગ ગાઈઝ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો કેમ છે બધા મજામાં ને? તો બનાસકાંઠામાં તમારું સ્વાગત છે. તો અમારે બધું જ કામ પતી ગયું. જો હવે આ પાડી કેવી રીતે સૂતી છે. કેવું લાગે આપણને કે ગઈ નહીં ગઈ ભાઈ. આ તો આવી રીતે ભેંસો સૂવે મને ખબર નથી. મેં પહેલી વખત જોયું તો હું પણ બીવાઈ ગઈ. તો હું જલ્દી દોડી મમ્મીજી જોડે ગઈ. પછી મમ્મીજીને કીધું કે આપણે ભેંસ તો મરી ગઈ એ હલતી નહીં હે. પછી એમણે એમ કીધું કે આ તો આવી રીતે હુવે જ. ત્યારે ખબર પડી કે આવી રીતે સૂવે છે ભેંસને લોકો. અને વાતાવરણ જુઓ બહારનું યાર. વરસાદ જેવું વાતાવરણ તમને બતાવું. બહુ મસ્ત મજાનું. અહીંયા વરસાદ હોય ને તો આમ વરસાદના મોસમમાં પણ બીક આવે, કેમ કે સાપને બધું ફરે ને એના માટે. તો જુઓ ગાઈસ આ ખેતરો અમારા પડ્યા છે. દેખાય છે કેટલું મસ્ત વાતાવરણ છે. તો ગાઈસ હવે આપણે કપડાં ધોઈ દીધા તો કપડાં સૂકવી દઈએ અને પછી આપણે રસોઈનો ટાઈમ થશે એટલે આપણે રસોઈ કરી દઈશું. અને હા અમે તમને ઘરના પાછળનું વાતાવરણ બતાવ્યું છે. તો ઘરના આગળથી તમને સીન બતાવીશું કે કેવો લાગે છે. અને વાતાવરણ આટલું આવું છે ને એટલે એમ એકદમ લીલુંછમ, બધે લીલુંછમ. જ્યાં નજર મારો ને ત્યાં લીલુંછમ જ દેખાય છે, કેમ કે અમે રહીએ છીએ ખેતરમાં એના માટે. તો ચલો હવે કપડાં સૂકી દઈએ ફટાફટ. પછી રસોઈનો ટાઈમ થશે એટલે રસોઈ કરવી પડશે. બરાબર ને? તો વાતમાં મારે તમને એમ પૂછવું છે કે તમે લોકો કોણ 11 વાગે કપડાં ધોઈને કામ બધું પતી જાય? 11 વાગે કોને કામ પતે છે? મને કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે તમારા લોકોને 11 વાગે જ કામ પૂરું થાય છે આમ. બરાબર છે? તો ચલો હવે ફટાફટ કપડાં સૂકી દઈએ. 3 વખત કીધું કપડાં સૂકવી દઈશું હવે 5 વખત થઈ ગયું. તો ચલો હવે. તો ગાઈસ જોઈ શકો છો તમે લીલુંછમ વાતાવરણ. હવે કેવું લાગે છે આકાશ સાથે વાતાવરણ. તો ચલો હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો. રસોઈ કરી નાખીએ ફટાફટ.
અને બહારનું વાતાવરણ તો જો ઓલું વાતાવરણ છે ને અમે તમને બપોર પછી બતાવીશું. ઓકે, તો બ્લોગમાં બન્યા રહેજો. ચલો ઘર पे जाते हैं. राज, हे राज, राज. જો ગાઈસ આ કેટલું બીવડાવે મને, ક્યાંય ક્યાંય હંતાઈ જાય જો. તો ચલો, તો આપણે શાક શાનું બનાવીશું. હવે રસોઈ બનાવીને તમને પછી અમે બતાવીશું. ઓકે, તો ફટાફટ બનાવી દઈએ, મોડું થઈ ગયું. ઓકે, તો ગાઈસ હવે આપણે કરવાની છે રોટલી. તો ફટાફટ કરી દઈએ. શાક તો રેડી થઈ ગયું, બતાવી દઉં તમને, જોઈ લો. તો શાક રેડી થઈ ગયું છે. ગીલોડા બટેકાનું શાક બનાવ્યું છે અને લોટ બાંધી ગયો છે. રોટલી કરવાની દીધી છે. ચલો ફટાફટ રોટલી કરી દઉં. અને તમારે જમવું હોય તો આવી શકો છો તમે અમારા બનાસકાંઠામાં. મને કોમેન્ટ આવી છે કે તમે રોટલી બનાવો છો તો તમારી રોટલી ફૂલે છે. તો હવે તમે જોજો, તમને લાઈવ બતાવીશું અમે રોટલી કે ફૂલે છે કે નહીં. લેવી છે તો બધા કહે છે કે રોટલી ફૂલે, તો જોઈ લો ભાઈ, રોટલી ફૂલે છે ભાઈ. હા, તમે લોકો એવું કહેતા હશો કે રોટલી નહીં ફૂલતી, એવું બધું નથી. તો ગાઈસ ગીલોડાનું શાક જોઈ શકો છો તમે કેવું લાગે છે. અને રોટલી પણ થઈ ગઈ છે. આ રોટલી શેકાઈ. તો ગાઈસ આપણે રસોઈ થઈ ગઈ છે. તો હાથ ધોવા ગયા હતા, આપણે ધોઈ દીધા. ચલો હવે જમી લઈએ. તો બ્લોગમાં બને રહેજો. આ કૂતરું હે ને એ આજ મારી હાથની માર ખાશે. કેમ ખબર હે? એનું કારણ કહું તમને. આ કૂતરો હે ને ખોણ ખાઈ ગયો ગાયનું. ખાઈ ગયો ખોણ ખાઈ ગયો. ગાયનું ખોણ ખાય એને રોટલા હાલો તો એમ કરે, બોલો. તો ચલો હવે જમી લઈએ. ચલો હાજો બતાવશે, એ બતાવશે. ગાઈસ જો રાજે મરકી પહેરીએ કેટલી મોટી. ઓ બાપુ, ઓ રાજ બાપુ કેમ બોલતા નહીં હો બાપુ. ઓ બાપુ, બાપુ, ઓ રાજ બાપુ. લઈને આવો, ફટાફટ લઈને આવો. બાપુ ઘણા અવેરવાળા હે. ઓ બાપુ તમારે મરકી પડશે ને તો કોઈક લેશે રહી. હમણાં હોનાનો ભાવ ઘણો હેડે. લાવો. તમે કયા બાપુ? રાજ બાપુ. ઓ બાપુ ઉપર તો ભાડો મરકી પડે ડીએ ઉપર ભાડે દે ઉપર બાજી. ઓહો તો ગાઈસ સાસુમાં દેવરજી અને અમારા રાજવી જમવા બેસી ગયા છે. તો બધા જમી લે. ચલો આપણે ફોન ચાર્જિંગ મૂકીને જમી લઈએ. તો ગુડ આફ્ટરનૂન ગાઈઝ. અમારે બધું જ કામ પતી ગયું છે અને અમે થઈ ગયા છે ફ્રી. ઘડિયાળમાં વાગી ગયો છે 1. તો અમે ફ્રી થઈ ગયા છીએ. તો ચાલો તમને બહારનું વાતાવરણ બતાવી. જેવી તમે તમને પ્રોમિસ કર્યું હતું કે હું તમને બહારનું વાતાવરણ બતાવીશ, તો બહાર બતાવવું જ પડે ને. તો જોઈ લો ગાઈઝ, અમારા બહારનું વાતાવરણ એવું છે કે તમને એમ લાગશે કે વરસાદ આવશે. અને કાલે રાતે અમારે વરસાદ આવ્યો હતો. તમને તો એ પણ મેં ન્યૂઝ આપી જ દીધી હતી. અને તમને આ જમીન બધી પલળેલી છે એના ઉપરથી ખબર પડતો જ હશે કે વરસાદ આવ્યો તો કે નહોતો આવ્યો. બરાબર? તો જોઈ શકો છો આજનું વાતાવરણ કેવું લાગ્યું તમને લોકોને. છે ને બાકી જોરદાર. આ સીન તો જોરદાર છે, પણ આ સીન કેવો છે? આ પણ સીન બહુ મસ્ત જ છે. આ સીન જોડે હું એકદમ બેસ્ટ લાગે ને. તો ગાઈસ એવું છે કે વરસાદ તો રાતે આવ્યો તો, મને તો કંઈ ખબર જ નહીં રાતે વરસાદ આવ્યો તો. એ તો સવારમાં ઉઠીને જોયું તો ખબર પડી કે વરસાદ આવ્યો તો એમ. એ પણ કીધું અને ઉઠીને બહાર આવ્યા ને ત્યારે ખબર પડી કે ભાઈ વરસાદ આવ્યો હતો. બરાબર? તો આજે હવે ફાઇનલી મેઘરાજાએ આગમન કર્યું અને એટલો વરસાદ, ફૂલ નહીં તો ફૂલની પાકડી વરસાદ આવ્યો એમ. એટલે ભાઈ હવે ખેડૂતોને જાણ થઈ ગઈ કે હવે વરસાદ આવશે. તો એવું કહેવામાં આવે છે કે ભાઈ અમદાવાદ વરસાદ આવે ને પછી જ અહીંયા વરસાદ આવે. તો ચલો અમદાવાદ તો વરસાદ આવી ગયો છે. અમદાવાદ તો હાલ પણ મેં મારા પપ્પાને ફોન કર્યો હતો ને તો વરસાદ ચાલુ હતો. તો તમે લોકો જે પણ ખેડૂતો વાવણી કરવાની હોય વાવણી કરવા માંડો, કેમકે વરસાદ 2 દિવસમાં આવવાનો છે. અને ગાઈસ તમને મારી એક વસ્તુ બતાવવાની છે. આ ઝાડ પર દેખાય આ ગિલોડી છે, આના ઉપર ગિલોડા આવશે. તો ગિલોડી ઉપર ગિલોડા આવશે તો અમે તમને બતાવીશું. એટલે બ્લોગમાં બનાવી રહેજો. અને ખેતરનો શું કહેવાય
માહોલ તો તમે જોયેલો જ છે, એટલે કે બતાવવાનું આવે જ નહીં, બરાબર છે ને. આ જામફળ ખાવાની ડ્યુટી આપણે સાંજે હોય છે. મેં કીધું કદાચ જોઈ લઉં, પાક્કું એક હોય તો તોડી લઉં, બરાબર ને. પણ સાંજે જ મળશે આપણને, હમણાં નહીં મળે. અને જો તમને ઊભા રહો, તમને કંઈક બતાવું કે જો આ તો આપણો ગવાર છે જ. ઓલે આપણે ચોળા બતાવ્યા હતા ને. આ મરચાં છે, હે ને. તો મરચાં બી બરાબર છે. તો ગાઈસ અહીંયા શું આવ્યું છે ખબર છે? ભીંડા વાવ્યા છે. તો ભીંડાએ થોડું આગમન કરી છે. અને એવું કહેવામાં આવે છે કે છે ને ભીંડા મોર ના ખાય. નકર તો ગવાર ને ચોળા ને એવું તો આવે ને, તો આટલું હોય ને, આટલું ઉગ્યું હોય ને ફટ દઈને મોર ખાઈ જાય. કાકડી, કાળેગા એવું બધું આપણે વાવીએ ને તો આટલું આવ્યું હોય ને ખાઈ જાય. તો હવે તો વાયુ છે, જો ઉગી જાય એટલે થોડું તો ઉગ્યું છે એટલે ઉગવાનું જ. ભીંડા તો એમે બી ઉગવાના જ, કેમ કે મોર નહીં ખાય એના માટે. તો આપણે આવી ગયા તો અહીંયા સીધે. તો જો કેટલું મસ્ત વાતાવરણ છે ને, બાકી જોરદાર. અને આ જો અમારો લાલ્લુ જો, રાજુ જો અમારો. તો મારા સાથે એની પણ ઊંઘ બગડે છે. તો ચલો હવે એને સુડાઈ દઈએ આપણે. તો બપોર પછીના વ્લોગમાં આપણે મળીશું. તો વ્લોગ સ્કીપ કરતા નહીં, તમારે સ્કીપ કરવાની જરૂર નથી, અમે સ્કીપ કરી દઈશું. ઓકે, તો ચલો બાય. તો ગાઈસ ઘરમાં વાગી ગયા છે 4 અને અમે ઉઠી ગયા છીએ. તો ચલો હવે છાણ નાખવાની આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. અમે કીધું હતું ને કે સ્કીપ કરતા નહીં વિડીયો, અમે તમને બતાવીશું. અને હા, અમે સૂઈ ગયા પછી વરસાદ આવ્યો હતો. તો જુઓ પાછું કીચડ થઈ ગયું અહીંયા, ભીનું. અને ભેંસો જ્યાં બાંધેલી ને તો કીચડ થાય જ. તો ભાઈ એમને પૈસા ના આવે. તબેલામાં વાંધો નથી, તબેલામાં ખાલી શું કહેવાય, ભીનું એટલે વરસાદ તો અંદર અડે નહીં, પણ એમ કે આમ ઠંડુ વાતાવરણના લીધે થોડું આમ ભેજ જેવું લાગે, બસ એટલું જ. તો ચલો હવે આપણી ડ્યુટી આપણે ચાલુ કરી દીધી છે. તો ચલો દિનેશભાઈ છાણ ભરી દીધું હોય તો આપણે ઉપર માથે શું કહેવાય, એઢોણી લાવી દઈએ માથા ઉપર, આ પાછી ઉપાડી લઈએ, બરાબર છે. તો ચલો વ્લોગમાં બન્યા રહેજો. હા, આપણે ખેતરમાં જઈને બતાવીશું તમને ખેતર કેવું મસ્ત થઈ ગયું હશે. તો ગાઈસ જો બહુ બીક લાગ્યો હવે તો વિડીયો બનાવવા, કેમ કે અહીંયા આમાં ઢાળ એટલા માટે. તો જો ગાઈસ છાણે અંદર નાખી દઈએ આપણે ફટાફટ. તો ગાઈસ આપણે આવી ગયા હતા છાણ નાખવા માટે. તો છલ્લાસ તગારું નાખી દીધું હોય અને તમે મગફળા જોઈ શકો છો અમારે બહુ મસ્ત થઈ ગયા અને સાઈઝ પણ ભગવાનની કૃપાથી બહુ સારી છે. તો ચલો હવે ફટાફટ તગારું ધોઈ દઈએ. પણ તગારું ધોયા પહેલાં તમને હું શું બતાવીશ ખબર, પાણી અમારું. ચલો બતાવો. જો ગાઈસ દેખાય કેવું મસ્ત. તો જુઓ તો કેવું લાગ્યું, એકદમ પાણી કેટલું મીઠું હોય છે ખબર, આપણે પીલું. બહુ મીઠું પાણી. જો ટાંકું ભરાઈ ગયું હોય. દિનેશભાઈ જો તો ટાંકા જોડે અમારો સીન કેવો લાગે છે, લાગે બાકી જોરદાર. તો ચલો ટાંકું તો ભરાઈ ગયું છે. આ મારે પીવાનું ટાંકું છે અને વાપરવાના ટાંકા બધાને અલગ છે. તો આ પીવાનું ટાંકું ભરાઈ ગયું છે અને આ ગાયો ભેંસો માટે પણ ભરાઈ ગયું. જો ભરાઈ ગયું પકડે બરાબર. તો ગાઈસ આપણે તગારું ધોવાનું હોય તો ધોઈ દઈએ ફટાફટ. તો કેવું વ્યૂ આવે છે. તો ફાઇનલી અમારે ટાંકું ભરાઈ ગયું હોય તો હવે દિનેશભાઈ બંધ કરી દેશે. ચલો હવે બંધ કરી દો. હવે બંધ કરી દો. તો ગાઈસ હવે રાજભાઈ ઉઠી ગયા છે. જો
ડુમડુમ ડેણા. હા રાજુ ઉઠી ગયો છે. તો ગાઈસ આપણે ઉઠાવી દીધું છે અમારું શસ્ત્ર. તમને ખબર બધાના શસ્ત્ર કેવા મસ્ત મસ્ત હોય, મારા શસ્ત્ર કેવું હોય જોયું તમે લોકો. તો ચલો હવે શસ્ત્ર ઉઠાવી દીધું, ફટાફટ અહીંયા વાળી દીજો. થોડું થોડું કીચડ અહીંયા તો વધારે નહીં થાય, કેમ કે અહીંયા આ તબેલી છે ને એટલે નહીં થાય. તો ચલો ફટાફટ વાળી દઈએ. દળ દળ ભાગ ભાગ સા. ચલો તો ગાઈસ આપણે બધું જ કામ પતી ગયું છે સાંજનું. તો હવે આપણે ગાય ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો હવે જોઈ લો બધું વાતાવરણ. તમે વરસાદ આવ્યો તો ખબર એ તમને કીધું નહીં. તો જુઓ ખેતરમાં મોરલા ફરે છે, મોરલા દેખાય છે. તો આપણે જામફળી જોડે જવાનું હતું ને. તો ચલો કમ હમ જાતે હી ઘૂમને કે લીએ. જામફળી જોડે આપણે જામફળ લેવું જ પડશે, કેમ કે 2 દિવસ થઈ ગયા આપણને જામફળ નહીં ખાધું. તો જામફળ ખાવું જ પડશે. જામફળ તો દેખો આવી રીતે હે ને મારા દુશ્મન ખાઈ જાય આવી રીતે. જો એટલે હું જામફળ ખાવું ના, કારણ મને જામફળ એટલા બધા નહોતા ભાવતા, પણ ખાઈ જાય બધા. એના કરતાં આપણે જ ખાઈ જઈએ તો કેવું કહેવાય હે. તો ચલો ગોતીએ હવે. તમને શું લાગે છે જામફળ મળશે કે નહીં મળે? નહીં મળે તો ઘરે જતા રહીશું, તો મળશે તો આપણે ખાશું. બરાબર છે. તો જોઈએ. ઉલ્લું રહ્યું ને જામફળ, ઉલ્લું દેખાય એ જામફળ પાક્કું લાગે. જામફળને આપણે પાકવા દઈશું અને આ જામફળ આપણે ખાઈ દઈશું. આ જામફળમાં પાક્કું જ છે. તો ગાઈસ બસ તો જુઓ. ચલો હવે ઘરે જતા રહીએ. તો ગાય ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ દોઈ દઈએ, પછી ફ્રી. બરાબર ને? તો ચલો. જામફળને હિન્દીમાં શું કહેવાય? જે લોકોને ખબર હોય કોમેન્ટ કરો. જામફળને હિન્દીમાં શું કહેવાય? ઇંગ્લિશમાં તો ગવાવા કહેવાય, કહી દીધું. પણ હિન્દીમાં શું કહેવાય કોમેન્ટ કરજો. આપણે ગાય ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે જતા રહીશું. બરાબર? ચલો. તો ગાઈસ જોઈ શકો છો સાર. તો ગાઈસ જુઓ હવે કેવું થઈ ગયું વરસાદમાં, કીચડ જેવું થઈ ગયું ને. તો અહીંયા ઊભું રહીને દોવી પડશે. તો ગાઈસ આપણે મોરા ભગાડવા માટે આવ્યા હતા. મોરા આવી ગયા હતા, અહીંયા ગાર ને બધું આવ્યું. હું તમને કહેતી હતી ને ગાર ને એવું ખાઈ જાય એના માટે. તો આવી હતી. તો હવે ચલો ઘરે જતા રહીએ. તો આજે ખેતર વચ્ચે જ અમે વ્લોગ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચલો બાય. બધાનો દિવસ સારો ગયો હશે એવી ભગવાનને આશા છે, અને હવે રાત પણ સારી જાય એવી પ્રભુને પ્રાર્થના છે. તો બાય.